إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وطبيب نفوسنا بالقاسم محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. صلى الله عليك يا مولاي يا أبا عبد الله، صلى الله عليك يا ابن رسول الله، روحي وجسمي وأرواح العالمين لك الفداء يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء. मोमिनीन कराम, सलामुन अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। अम्मा बाद फ़क़द क़ाल अल्लाहु सुब्हानहु तबारक व तआला फ़ी किताबिहिल मजीद व फ़ुरक़ानिहिल हमीद। बिस्मिल्लाहिर रहमानिर रहीम। या अय्युहल्लज़ीना आमनू कुतिबा अलैकुमुस सियामु कमा कुतिबा अलल्लज़ीना मिन क़ब्लिकुम लअल्लकुम तत्तक़ून लअल्लकुम तत्तक़ून लअल्लकुम तत्तक़ून। सलवात पर मोहम्मद व आले मोहम्मद पर। खुदावंदा बिहक़ मोहम्मद व आले मोहम्मद अमो ने तौफीक अता फरमा। अमो हमारी भूलों ने समझिए, जानिए, पहचानिए, एनी ऊपर विचार करे અને ત્યાર પછી એને કબૂલ બી કરે અને ત્યાર પછી એના સુધારા તરફ અમે જઈએ। ત્યારે જઈને આપણે મકસદે માએ મુબારકે રમઝાન ઉપર જિંદગીભર આપણે અમલ કરીને કામયાબી હાસિલ કરી શકે છે। ગઈકા રાતની મજલિસ આ મંઝિલ સુધી પહોંચ્યો હતો। reconnaître les défauts de ses nafs par les signes que nos masoumines alayhi salam nous ont appris et aller vers la correction કે અમારા નફ્સની અંદર જે ખરાબી છે, જે બુરાઈ છે, એને જાણવું, સમજવું, માસુમીનની બતાવેલા તરીકા પ્રમાણે જે અલામત બતાવેલા છે। કારણ કે મોટી મુસીબત શું છે? આપણા શરીરથી જે ભૂલો થાય છે, જે બી એક્શન થાય છે, ખરાબ હોય કે સારો હોય, તરત જ દેખાઈ આવે છે, ખબર પડી જાય છે। હું એક માણસને ઘાર દે દીધો, તુજ સ્વિચ દેખાવામાં બી આવી ગયો, સમજવામાં બી આવી ગયો કે આ મોલાના ઘાર દે દીધા। પણ નફ્સનો પ્રોબ્લેમ શું છે? એ અંદર સંતાયેલી છે, દેખાતી બી નથી, મહેસૂસ બી નથી થતી, મેમ શાંતિર। જ્યાર સુધી અલ્લાહ મદદ ના કરે ત્યાર સુધી આપણે શાંતિ નહીં કરી શકે, આપણે સમજી નહીં શકે। એ સમજવા માટે અલ્લાહ તાલાની મદદની જરૂર છે। એના માટે રસૂલુલ્લાહની હદીસ બી રાખ્યો હતો, અલ્લાહ જ્યારે કોઈને દોષ રાખે છે, કોઈની ભલાઈ ચાહે છે તો એને એના એબથી આગાહ કરે છે કે ભાઈ તારામાં આ ખરાબી છે। આવો હવે હું તમારી સામે જો ગઈકા રાતની મજલિસ અહીંયાથી આગળ વધારવાના છે। આપણે આ મંઝિલ સુધી પહોંચ્યા છે ને કે આપણી મોટી ખામી શું છે? આવેગલેમાં આંધળા બની અને નેકી ઉપર નેકી કરે છે, સારા કામ ઉપર સારા કામ કરે છે। અરે એ બહુ ગલત રાસ્તો છે, ગલત તરીકો છે। આપણી આખી મહેનત બરબાદ થઈ શકે છે। વિચાર કરીએ આ સારો કામ હું શા માટે કરી રહ્યો છું?
તમે વિચાર કરી રહ્યા છો, હમણાં સુધી તો અમને સમજાવવામાં આવે છે ખરાબ કામ ઉપર વિચાર કરો કે શા માટે ખરાબ કામ કરું છું, પછી એનો સોલ્યુશન તરફ જાઓ. આ કેવી વાત કે સારો કામ કરો અને વિચાર કરો શા માટે સારો કામ કરી રહ્યા છો. હા, વિચાર કરો. ગઈકાલે હું તમારી સામે શહીદ મેરાબ આયતુલ્લાહ દસ્તે ગૈબના હવાલાથી એક એક્ઝામ્પલ રાખ્યો હતો, વાક્યો કે મુઅઝ્ઝિન એના 2 ભાઈ જહન્નમમાં ગયા આ નેકીના કારણે કે અઝાન દેવાનો કામ. કેમ, શા માટે? તમે સાંભળી લીધા. આજે હું તમને આજના જમાનાનો વાક્યો અને પછી પ્રોબ્લેમ સોલ્યુશન તરફ આપણે ચાલ્યા જઈએ. આજથી તકરીબન 20-25 વર્ષ પહેલાનો વાક્યો છે. કોઈને ખબર નહીં પડે કે કેનો વાક્યો છે, ક્યાં વાક્યો બન્યો છે, કોઈને ખબર નથી પડવાની. હું દિલ ખોલીને બયાન કરી શકું છું. અમે લોકો અરફાતના મેદાનની અંદર હતા. જો અલ્લાહ જ્યારે કોઈને દોસ્ત રાખે છે તો ત્યારે એ માણસ ગલતીના રસ્તામાં જાય છે, અલ્લાહ એને સંભાળી લે છે. attention, તું આ રસ્તા ઉપર નહીં જાજે. અરફાતનો મેદાન, શબે અરફાતની મજલિસ પર 4-5 અહેલે મિંબર ભેગા થઈ ગયા. હરેક ચાહે છે કે મને આ મજલિસ પરવાનો મળે. એની અંદર તમને ખબર છે આપણામાં જરાક ઈ વધારે હોય છે અને જેની સાથે આપણે વધારે હસદ હોય છે એમાં વધારે જલન થાય છે. ચુનાંચે એક મૌલવીને તલાશ કરવામાં આવ્યો, તમે જે છે મજલિસ પરવાનો. ઓલો જે બીજો નીચે બેઠો હતો, મજા ના આવી. એમને કે આની સાથે દુશ્મની, આ ના હોત તો મને ચાન્સ મળી જાત. અહીંયા રેઝિલ્ટા શું નીકળ્યો? મજલિસ સાંભળતા તો સાંભળી લીધા. બીજા દિવસે અરફાતના દિવસે એની તાંતની બાજુમાં, ખૈમાની બાજુમાં એક પાકિસ્તાની મૌલાના મજલિસ પડી રહ્યા હતા. ફઝાઇલે અલી, આ મૌલાના અહીંયા એના ખૈમામાંથી ફઝાઇલે અલી સાંભળી જોરથી કહે છે, નારે હૈદરી યા અલી. કઈ ખરાબ કામ છે એની અંદર? અરે આનાથી ખરાબ કામ બીજો શું થઈ શકે છે? તમે વિચાર કરશો આ મૌલાના કેવી વાત કરે છે. એની સાથે રૂબરૂ વાત કરીને તમારી સામે વાત કરું છું અને હું રજા માંગતો હોઉં છું. મને હિદાયત માટે રજા આપો. આવા વાક્યા એક્ઝામ્પલમાં હું ઇસ્તેમાલ કરું. સવાબ મળશે, હિદાયત મળશે, તમને સવાબે જારિયા મળી જશે. એક મોમિન સુધરી ગયો. એ મોમિન સાથે પછી વિચાર, એ અહેલે મિંબર સાથે વાતચીત. તો કે આજે ખબર છે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. કાશ, કઈ મોટી ભૂલ? તો કે અરફાતના મેદાનમાં હું એવી રીતે આવ્યો છું કે મારા જેવા માણસને ઇમામે જમાનાની ઝિયારત નસીબ ના થાય, મુહબ્બતને તું જ નસીબ થાય અને નકામોમાં નકામો અમલ કર્યો. અરે મારા ભાઈ, તું ગવા શા માટે બનાવી રહ્યો છો કોઈને? થયો શું? તો કે ગવા છો ને, નારે હૈદરી બયાન કર્યો. આના જેવી કોઈ ખરાબી હોય? કીધું ભાઈ તો કેવી વાત કરે છે, જરા સમજાવો. ત્યારે મને કહે છે, ભાઈ આ નારે હૈદરી શા માટે હું બયાન કર્યો? એના માટે કે ઇમામ અલીના ફઝાઇલ બયાન થતા. હા તો એના જ માટે હોય ને? ના મારા ભાઈ, મારા દિલમાં બળતરા હતી. ગઈકાલે મને મજલિસ પરવાનો ના મેલો, આ મૌલાનાને મેલો, આ ના આવત તો મને મળત. એને બરાવવા માટે કે તું સારી મજલિસ નથી પહેર્યો, તું ખરાબ મજલિસ પહેર્યો, તારા કરતા આ મૌલાના સારી મજલિસ પર છે, એના માટે હું નારે હૈદરી બયાન કર્યો. મને કયો મારા ભાઈ, તમે બી અહેલે મિંબરથી છો, આના જેવો કોઈ ખરાબ કામ હોય? તરત જ મેં છાતીથી લગાવી એવા માણસોને શાબાશી દઉં જોઈએ. મારા ભાઈ, તારી ઉપર છે ને અલ્લાહની મુહબ્બતની નજર છે. તને પહેલા નમાઈ ઝિયારત ઇમામે જમાના જે છે નસીબ થવું જોઈએ. તને જે છે ને પહેલા તારો અરફાત કબૂલ થવું જોઈએ. અમારા જેવાને દુઆમાં યાદ કરજે. વિચારીને કંઈક શા માટે? તો કે જો તું આ ભૂલ કર્યો, બરાબર ને? તને સમજમાં આવી કે ના આવી? તો કે હા, મને સમજમાં આવી. તું સુધારા તરફ જાય છે કે નથી જાતા? હા, અલ્લાહ મને માફ કરી દે. તો કે ખબર નથી, પૈગંબરે ખુદાનો હદીસ છે, અલ્લાહ જેને દોસ્ત રાખે છે ને, જેની ભલાઈ ચાહે છે ને, એને સમજદારી આપે છે, એને આગાહ કરે છે તું આ ભૂલ કર્યો છો. મારા ભાઈ, તું તો એક મહાન હાજી છો. સલામ તારી ઉપર, એ અહેલે મિંબરના ફખ્ર, તારી ઉપર સલામ થાય. તમે જોઈ લીધા ને કે સારા કામ ન કરે. સિલ્વુપ્લે હમણાં સુધી આપણે જેટલા બી સારા કામ કરે છે, સખાવત કરી રહ્યા છે, આ કામ કરી રહ્યા છે, ઓલો કામ કરી રહ્યા છે, ના, સ્ટોપ, પોઈન્ટ ઇન્ટરોગેશન. આ કામ હું શા માટે કરું છું? હજી દલાઈલ આગલી મજલિસની અંદર જઈશ. આજે આવો, આ હસદના કારણે નારે હૈદરી બલન કર્યો ને,
હસદની અલામત શું છે? ભાઈ ખબર તો હોવી જોઈએ ને. ભાઈ તમે મને કહો, ભાઈ મૌલાના તમારામાં હસદ છે? ના, મારામાં નથી. અચ્છા મૌલાના સમજાવો, હસદની અલામત શું છે? જ્યારે તમે હસદ કરો તમારું નાક આડો અવરો થાય છે? ના. હસદ કરો છો અહીંયા પેશાની ઉપર લખાઈ ગયો છે? ના. હસદ કરો છો ત્યારે તમારા હાથ આડા અવરા ચાલે છે? ના. હસદ કરો છો હસદ દેખાય છે? ના. તો પછી હસદની અલામત શું હોય? હું બે હદીસનો ખુલાસો તમારી સામે રાખું છું અને સોલ્યુશન તમારી સામે રાખું છું. આયતુલ્લા મિસ્કીની બે હદીસ લેખા. એક રસૂલુલ્લાહની જે ઇમામ અલીને કહે છે, બીજી ઇમામે સાદિક ફરમાવ્યા જનાબે લુકમાન એના દીકરાને નસીહત કરી રહી છે. કેવી રીતે? કે હસદની 3 અલામત. હવે આ 3 અલામતમાંથી એક અલામત મારામાં છે. હું કબૂલ કરું કે ના કરું, je suis jaloux. Je suis jaloux monsieur. હું કબૂલ કરું કે ના કરું? સૌથી પહેલી અલામત, મોઢા ઉપર વખાણ કરું અને પીઠ પછવાડે ખલાસ, વગર પાણી દેવે ગલો કાપી નાખું. આપણી આદત છે કે નહીં? હું નથી કહેતો છે, જો હું નથી કહેતો આપણી આદત છે, હું સવાલ રાખી રહ્યો છું. આપણી આદત છે કે નહીં? મોઢા ઉપર મીઠા બોલવું, પીઠની પછવાડે કરુઆ ઝહેર ઉગલું. જો આપણે આમ કરી રહ્યા છે કોઈ બી માણસની સાથે, પોઈન્ટ ઇન્ટરોગેશન, શા માટે? નો, શા માટે? શા માટે? ફક્ત હસદ રીઝન નથી. હું કીધું ને, અંદરની વાત બહુ મુશ્કેલ છે મારા ભાઈ. ફક્ત હસદ નહીં, બીજા બી રીઝન છે. આવતા મજલિસની અંદર હું તમારી સામે અલામત રાખીશ માસુમીની અહાદીસની રોશનીમાં. સમજશું તો સુધારો થઈ શકશે ને. પણ એનીમાંથી એક વસ્તુ શું છે કે સામે વખાણ કરું, પીઠ પછવાડે. બીજી અલામત કે સામે વાળા ઉપર કાંઈ મુસીબત પડે તો ખુશ થાવ. હા, તમારી ઉપર મુસીબત આવી, સામે તો હસતો હસતો આવીશ, અલ્લાહ તમને સબર દેવે, અલ્લાહ તમને જે છે ને કામયાબી અતા કરે, અલ્લાહ તમારી તકલીફ દૂર કરે. અને મારો દિલ કહી રહ્યો છે લેતો જા, બીજી લેતો જા, છો જ ઈ લાયક. શા માટે? તમારી મુસીબત ઉપર મને ખુશી શા માટે થઈ રહી છે? પુલ કેલ રેઝો. હાલાકે ઇમામે સાદિક અલૈહિસ્સલામનો ફરમાન ઓલોમા લખી રહ્યા છે, દુશ્મન ઉપર મુસીબત આવે ને તો તમે ખુશ નહીં થતા. એમ ના બને અલ્લાહને એની ઉપર દયા આવી જાય, એ મુસીબત તમારી ઉપર નાઝિલ કરી દે. મને બધું ખબર છે તો બી મને મજા આવે છે. આજનો તો દિવસ છે, આવા ઇન્ફોર્મેશન બીજા 3 દિવસ આપી દો ને તો મને ઈદ કરવાની જરૂર નથી. ઈદની ખુશી મળી ગઈ છે. શા માટે? અને ત્રીજી અલામત, ગલત ગવાહી દઉં, donner des fausses témoignages. એક વાત કર્યા, ઓ લા, હી, હો ચાલુ છે. અરે મારા ભાઈ, ખોટી ગવાહી દેવાની જરૂરત શું છે? આ 3 અલામત છે, સમજી જાય આપણામાં છે. યા 3 માંથી એક બી અલામત છે, સમજી જાય કે જે છે ને આપણામાં હસદ છે. આ સામેવાળા ઉપર આપણે બળી રહ્યા છે, જલી રહ્યા છે, ભૂસી માફક, બીજો કાંઈ નથી એની અંદર. સોલ્યુશન, જો ફક્ત પ્રોબ્લેમ હોય, સોલ્યુશન ના દેખાડવામાં આવે તો પછી કાંઈ ફાયદો જ ના થયો ને મજલિસની અંદર. સોલ્યુશન શું છે? ઇમામ અમને બતાવ્યા છે. ઇન્શાઅલ્લાહ આઈંદા મજલિસમાં આપણે વાતને આગળ વધારશું. બસ મારો વખત પૂરો થઈ રહ્યો છે. અઝીઝાને મોહતરમ, માએ મુબારકે રમઝાન, ઇસ્લાહે નફ, આ અંદરના ભાગને પાક કરી નાખો ને, બધું પાક થઈ જશે. ચેલેન્જ, આંખ, કાન, ઝબાન